સુરતમાં રફતારના રાક્ષસનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। પીધેલી હાલતમાં કીર્તન ડાકરાએ અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત થયા હતા। પોલીસે નજરે જોનાર લોકોને પણ સામે રાખ્યા। અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। યુવતી સહિતના મિત્રો સાથે ફાર્મ હાઉસમાં પાર્ટી કરી હતી। શું કહે છે કે રફતારના રાક્ષસનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આરોપીને સાથે રાખીને આ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જે કાર ચાલક કીર્તન ડાખરા નામનો વ્યક્તિ તેને સાથે રાખવામાં આવ્યો હતો। પીધેલી હાલતમાં આ વ્યક્તિ હતો અને તેના દ્વારા જે અકસ્માત સર્જવામાં આવ્યો છે, આ અકસ્માતની અંદર 2 સગા ભાઈઓના મોત નિપજ્યા છે। ત્યારે રફતારના રાક્ષસ એવા કીર્તન ડાખરાને સાથે રાખીને પોલીસે જે કાર્યવાહી કરી છે, રીકન્સ્ટ્રક્શનની આ કાર્યવાહી અકસ્માત સમયે કઈ રીતે આ ઘટના બની હતી, અન્ય 4 લોકો પણ જ્યારે ગંભીર રીતે ઘાયલ થયા છે, ત્યારે અકસ્માતની આ ઘટના બાદ જ્યારે આરોપીને પકડી લેવામાં આવ્યો છે, આરોપીને સાથે રાખીને આ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। દારૂ પીધેલી હાલતમાં સુરતની અંદર રફતારના રાક્ષસ કીર્તન ડાખરાએ અકસ્માત સર્જ્યો।